પોલીસ ભરતીની તૈયારી કરતી કચ્છની દીકરીઓ માટે મિશન ખાકી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં યુવતીઓને પોલીસ ભરતી વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં પશ્ચિમ કચ્છના પોલીસ વડા વિકાસ સુંડા ઉપસ્થિત રહ્યા હતા। આગામી લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તૈયારી કરતી મહિલા ઉમેદવારને શારીરિક અને લેખિત કસોટીનું સંપૂર્ણ માર્ગદર્શન એક જ સ્થળ પર મળી રહે તે હેતુથી મિશન ખાકી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા ઉમેદવારને પોલીસ ભરતી વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। बेटी बचाओ बेटी पढ़ाओ योजना अंतर्गत આપણે કચ્છ જિલ્લામાં નવતર પહેલ કરતા હોઈએ છીએ અને માનનીય જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અને માનનીય એસપી સરના પ્રેરક ઉપસ્થિતિમાં આજે આપણે મિશન ખાકી કરીને કાર્યક્રમનું આયોજન કરેલ છે। મિશન ખાકીનો મુખ્ય હેતુ એ છે કે જે અત્યારે પોલીસ વિભાગમાં જે વિવિધ ભરતીઓ આવેલી છે, એએસઆઈ પીએસઆઈ થી માંડીને તમામ જે ભરતીઓ આવી છે એનું જે પરીક્ષાઓની જે તૈયારી કરે છે જે દીકરીઓ એમને એક જ સ્થળેથી ફિઝિકલ અને લેખિત પરીક્ષાનું માર્ગદર્શન મળી રહે એ માટેનું આજનું આયોજન છે અને આખા જિલ્લામાંથી દીકરીઓ આ કાર્યક્રમમાં આજે પધારેલ છે અને ખાસ કરીને અન્ય જિલ્લામાંથી પણ દીકરીઓ છે એ આપણા આ કાર્યક્રમમાં પધારી છે। અંદાજિત 300 થી 350 જેટલી દીકરીઓ આપણા આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત છે અને જે સી ટીમ છે એમનો પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે અને ખાસ કરીને જે મુક્ત જીવન બાપા સ્વામી કોલેજનો જે હોલ છે એ પણ આપણને કોલેજ તરફથી ફાળવવામાં આવ્યો છે, એ બદલ એમનો આભાર। બેટી બચાઓ બેટી પઢાઓ યોજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22 જાન્યુઆરી 2015ના રોજ લોન્ચ કરવામાં આવેલ છે। આ યોજનાના પહેલ રૂપે મિશન ખાકી સેમિનારનું આયોજન મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રી એવા અમિતભાઈ અરોરા સાહેબના માર્ગદર્શન હેઠળ અને પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિકાસભાઈ સુંડા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ સેમિનારનું આયોજન કરેલ હતું। આ સેમિનારમાં પોલીસ કોન્સ્ટેબલથી પીએસઆઈ સુધીની તૈયારી ફિઝિકલ તેમજ લેખિતની તૈયારી કઈ રીતે કરવી તેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ છે, જે તમામ દીકરીઓને ઉપયોગી નીવડે। આજે ભુજ ગામમાં મહિલા કોલેજમાં મિશન ખાખીનું આયોજન કરવામાં આવ્યું છે, એ બી કચ્છ જિલ્લામાં। કોઈ વિચારી જ ના શકે કે કચ્છ જિલ્લામાં આવું આયોજન થશે, તો અમે આભારી છીએ અમારા કલેક્ટરશ્રીના, બાળ વિકાસ અધિકારીના અને એસપી સર ને ડીવાયએસપી પાર્થ ચોવટિયા સર જે અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને ઘણું બધું સારું જ્ઞાન પ્રોવાઈડ કર્યું, જેવું કે ફિઝિકલ ક્લિયર કેવી રીતે કરવાનું, રિટર્ન મેન્સ કેવી રીતે લખવાનું, કે કઈ કેડર આવે, કેવી રીતે તમે પ્રમોશન થાય, એ બધું જ અમને જ્ઞાન પ્રોવાઈડ કર્યું અને ઘણી જ બધી અમને માહિતી મળી। અને આ કચ્છ જિલ્લામાં કે જે રણ વિસ્તાર છે એ જગ્યાએ આવું બાળ વિકાસ અધિકારીનું આયોજન, બાળ વિકાસ અને મહિલા બેટી પઢાઓ બેટી ભણાવોનું આયોજન કરવામાં આવ્યું અને આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદીનું 2015થી આ આયોજન ચાલી રહ્યું છે કે બેટી બચાઓ બેટી પઢાઓ એના આયોજન દ્વારા અમારા કચ્છ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું। તેથી અમે આભારી છીએ કે આ આયોજન કરી અને અમને માહિતીગાર કર્યા।